પ્લીઝ મને જવા દો. મારી મમ્મી બહુ જ સિરિયસ છે ને સર તમે એક મળતી વ્યક્તિનો તો વિચાર કરો સર પ્લીઝ. એ છોકરી, એક વસ્તુ યાદ રાખજે, જ્યારે વિચાર કરવાનો વારો આવે ને ત્યારે હું બહુ સ્વાર્થી થઈ જાઉં છું. પોતાની જાત સિવાય બીજા કોઈનો વિચાર નથી કરતો. પછી ભલે ને વ્યક્તિ મળતી કેમ ન હોય. તો આ ઘર, આ મંદિર, આ દ્વારકાધીશ, આ બધું કેમ મને આટલું જાણીતું લાગે છે? કેમ મને એવું લાગે છે કે મેં કરુણા પાસે જે માંગ્યું છે એ બધું એણે મને આપ્યું છે. જો અહીંયા પહેલી વાર આવ્યો તો પછી મને આ બધું મારું પોતાનું કેમ લાગે છે? કે દ્વારકાધીશ, તમારી પાસે મારા બધા સવાલના જવાબ છે. પ્લીઝ મને મારા બધા સવાલનો સાચા સાચા જવાબ આપજો. હું ક્યાંય ભટકી ના જાઉં. મને સાચો રસ્તો દેખાડજો. બોલો ભાઈ, કોણ તમે? હું માધવ. હા, તો કોનું કામ છે? સંસ્કૃતિનું કામ છે મારે. સંસ્કૃતિ? તમે એના શું થાવ? હું એમનો ફ્રેન્ડ છું. સંસ્કૃતિ ક્યાં છે? સરસ સવાલ. એ અહીંયા હતી પણ હવે નથી. એમાં એવું છે ને કે એનું સરનામું બદલાઈ ગયું. તો અત્યારે ક્યાં છે? રાજકોટ મેન્ટલ હોસ્પિટલમાં. શું? મેન્ટલ હોસ્પિટલમાં કેમ? શું છે ભાઈ, એ બહુ લાંબી સ્ટોરી છે. હું ક્યારેક નિરાંતે તમને વાત કરીશ. અત્યારે મને સુવા જવા દો, એટલે તમે અત્યારે નીકળો. સર મારી વાત સાંભળો પ્લીઝ. સર હું છે ને એમને 3-4 દિવસ પહેલા મળ્યો હતો. એ ટાઈમે તો એ એકદમ ઠીક હતા, તો પછી એકાએક મેન્ટલ હોસ્પિટલ કેમ જવું પડ્યું? જુઓ ભાઈ, તમારે વધારે પ્રશ્નો પૂછવા હોય ને તો તમે મેન્ટલ હોસ્પિટલ જઈને જ પૂછી લો ને. ના સર, મારો બસ એક છેલ્લો પ્રશ્ન છે. સંસ્કૃતિ તમારા શું થાય? અરે મારી, જુઓ મેં તમને કહ્યું ને, તમે મારો સમય ખોટી ના કરો. તમે પ્લીઝ ત્યાં હોસ્પિટલે જઈને જે પૂછવું એ પૂછી લો. ચાલો મારી વાત તો સાંભળો તમે. હોસ્પિટલે જઈને વાત કરો. જય દ્વારકાધીશ. અરે આવતા ભવે તો છે ને બધી વહુને સિદ્ધ કરી નાખું. કોઈ વહુ છે ને સાસુ જોડે ઝઘડો જ ના કરે. કોઈ વહુ સાસુને દીકરાથી દૂર ના કરે. હે ચલ બહાર જઈને બેસ.
લાવ જલ્દી પૈસા આપ. હા મારા પૈસા ક્યાં ગયા? અહીંયા જ મૂક્યા હતા. આઈ સ્વેર. ક્યાં ગયા? થઈ ગયું સાબિત. છો ને તો મેન્ટલ. તારા મેડિકલ રિપોર્ટમાં બી આ જ લખ્યું છે. જે નથી એ જ તને દેખાય છે. તું વાસ્તવિકતાને સ્વીકારી જ નથી શકતી. પૈસા નથી, તને એનો ભ્રમ છે. ક્યાં છે પૈસા? સ્વીકારી લે, તું ગાંડી છો. આવી મોટી હોશિયારી કરનારી. ના ના ના, હું સાચું કહું છું. પૈસા અહીંયા જ રાખ્યા હતા. એમ તો ક્યાં ગયા? હું પણ એ જ વિચારું છું. તું વિચારવાનું બંધ કર. હું તને કહું છું ક્યાં ગયા પૈસા. તારા પૈસા 2 દિવસથી જમ્યા નહોતા ને તે ત્યાંથી નીકળીને બહાર ગયા, સીધા રેકડી પર જમવા. પ્લીઝ પ્લીઝ તમે મજાક નહીં કરો. હું સાચું કહું છું. મારા પૈસા અહીંયા જ હતા. પ્લીઝ પ્લીઝ ટ્રસ્ટ મી. મારા પૈસા કોઈ અહીંયાથી લીધા છે. આઈ સ્વેર અહીંયા જ હતા મારા પૈસા. બસ બસ કર તારા આ નાટક અને સ્વીકારી લે કે તું ગાંડી છો. ના ના, હું ગાંડી નથી. પ્લીઝ પ્લીઝ મારી વાત માનો. પ્લીઝ, હું ગાંડી નથી. હું સાચું કહું છું. તું નહીં, હું ગાંડી. રાજી બસ હવે ચલ ચલ નીકળ અહીંથી. કોઈએ લીધા છે એ નક્કી છે. એ નક્કી છે. પ્લીઝ ટ્રસ્ટ મી. કોઈએ લીધા છે મારા પૈસા. પ્લીઝ પ્લીઝ મને અડધી કલાક આપો. અડધી કલાક, હાફ એન અવર પ્લીઝ. હું નવરી છું તારા માટે. ના ના, હું એમ નથી કહેતી. તમે મારી વાત સાંભળો. ઓકે, મારી વાત સાંભળો. તો હવે મારે તારી વાત સમજવાની. એક વાત તું યાદ રાખ, મારો બહુ સીધો હિસાબ છે. મને કંઈ મળે તો હું સામેવાળાને કંઈક આપું. હું તને અડધો કલાક આપું. મને શું મળશે? કાં તો પૈસા ને કાં તો પનિશમેન્ટ આપવાની ખુશી. તમારે મને જે કરવું હોય એ કરવાની છૂટ. 30 મિનિટ દીદી, તને 30 મિનિટ. કાં તો મને પૈસા આપ, કાં તો બધાની સામે સ્વીકારી લે તું ગાંડી છો. અને હા, હું મોબાઈલથી તારો વિડીયો ઉતારીશ અને તારા ઘરનાને મોકલાવીશ. તારો ટાઈમ શરૂ. સંસ્કૃતિ મેન્ટલ પેશન્ટ છે, એટલે જે બધું મને કાકાએ કહ્યું એ સાચું હોઈ શકે છે. એનો મતલબ એ થાય કે સંસ્કૃતિ મને જે બધું દેખાડતી હતી એવું કંઈ છે જ નહીં. ના, આ જરાય પણ શક્ય નથી, કેમ કે મને સતત એમની સાથે એક કનેક્શન અનુભવાય છે. અને જો આવું છે તો પછી મારા કાકા જેને સંસ્કૃતિ કહે છે એ કોણ છે? આમાં શું નાટક છે ને શું હકીકત? કઈ સંસ્કૃતિ સાચી ને કઈ ખોટી? મારે સંસ્કૃતિને મળવું જ પડશે કોઈ પણ રીતે. આ બેમાંથી એક સંસ્કૃતિ ખોટી જ છે, અને કઈ સંસ્કૃતિ ખોટી છે એ તો હું જાણીને જ રહીશ. મને આ જે મૂંઝવણ થાય છે ને એને હું ક્લિયર કરીને જ રહીશ. એટલા માટે હું અત્યારે જ સંસ્કૃતિને મળીશ. અત્યારે એટલે અત્યારે જ. ખબર નહીં આ બધા ક્યાંથી ભટકતા આવી જાય છે. એ ઉભો રે. હા, કોણ આવ્યું તું? આમ જાણે કોણ હતો. કોઈ ગાંડા જેવો માણસ હતો. માધવ નામનો કોઈ છોકરો હતો ને, સંસ્કૃતિ વિશે પૂછતો હતો. શું નામ કહ્યું તે? માધવ? હા મમ્મી, માધવ. સંસ્કૃતિનું પૂછતો હતો? હા, તપાસમાં એને શું ખબર પડી? માધવ. તે શું કહ્યું એને? સાચે સાચું હતું એ કહી દીધું. પણ શું? મેં તો કીધું કે સંસ્કૃતિ તો ગઈ ગાંડાની હોસ્પિટલમાં,
હવે ભાઈ એને મળવું હોય ને તો તું ત્યાં જા. શું? મમ્મી પણ એમાં આટલું બધું તમારે ચોંકવાની શી જરૂર છે? તો ચોખ્ખી વાત છે ને. એ તો પાછો વધારે પડપૂછ કરતો તો મેં એને તગેડી મૂક્યો. એ તગડી દીધા વાળી. મને બોલાવાય તો ખરા, મને પૂછાય તો ખરા કે હું આનું શું કરું. તારે એને કહેવાની શું જરૂર હતી કે સંસ્કૃતિ ક્યાં છે? એ આપણો ક્યાં મામાનો દીકરો થાય છે તે આપણે શરમાવાનું? હે, આવા લોકોને તો છે ને બહારથી જ ભગાડી દેવાના હોય. આ સંસ્કૃતિ ગઈ ને તો એની ભેગા એના બધા સાપોલિયા જાય ગાજતા. ઓળખીતાઓને કહેવાનું હોય, બહારનાઓથી છુપાડવાનું હોય. મને કઈ સમજાયું નહીં. સમજાતું હોત તો હું તને મૂર્ખો ડોબો એવું તો ના જ કહેતી હોત ને. હે ભગવાન, હવે મારે શું શું સાચવવાનું, કોને કોને સંભાળવાના, શું કરવાનું? અરે મમ્મી, આ માધવ કોઈ જાણી તો હોય કે ના હોય, પણ તે તો એને સંસ્કૃતિનું એડ્રેસ આપી દીધું ને. હવે ત્યાં જઈને સંસ્કૃતિને મદદ કરશે તો ભાંડ એને આ ઘરમાંથી બહાર કાઢી હતી. અને તે શું બોલ્યા? મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. હું બહુ જ દુઃખી થયો છું. મારે તમારા તરફથી કોઈ ખુલાસા નથી જોઈતા. અરે કાલે સવારે 200 કિલોનો ઓર્ડર સપ્લાય કરવાનો છે, એટલે આજે રાત્રે કોઈ પણ કારીગર ઘરે નહીં જાય. બધા વર્કશોપ પર કામે લાગો. અને હા, સાંભળો, જરૂર પડે તો મને ફોન કરજો, હું ત્યાં આવી જઈશ. હા ભલે. હા ગુરુભાઈ, શું થયું? બુધ, હું તારી પાસે જ આવતો હતો. તહેવારના કારણે બધા કારીગરોને રજા જોઈએ છે અને કાલે સવારે 200 કિલોનો ઓર્ડર સપ્લાય કરવાનો છે. બુધ, આ ઓર્ડર તો તે જ લીધો હતો ને? હા. તહેવાર વખતે આટલા શોર્ટ પીરિયડમાં આટલો મોટો ઓર્ડર હવે ફરી નહીં લેતો. શું છે કે કારીગર હેરાન થાય ને એવું આપણે કંઈ જ નથી કરવું. ઠીક છે ગુરુભાઈ. હલો મહારાજ, હા સાંભળો, તમે જલ્દી પહોંચો. હાશ, બચી ગયા. ખરેખર સાચે જ. એ સાચે વાળી. આજ પછી કોઈની પણ સામે તું કંઈ પણ બાફતો નહીં. સંસ્કૃતિને જે પણ કોઈ મળવા આવે ને એને પહેલા હું મળીશ. આ માધવનું શું કરવું? એક માણસને સાચવવા કહ્યું તું તને, એ નથી સચવાતો તારાથી. નકામો છે, સાવ નકામો. આજ વાત હું તમારી માટે કરું તો બધાને પગારદાર નહીં સમજવાના. સોરી, તું તો જાણે જ છે બહુ ટેન્શન હતું. આ માધવને લઈ લે. મારે કંઈ પણ કરીને માધવને શોધવો જ પડશે. તો એનાથી સીધી કે આડકતરી રીતે મારે કોઈ લેવા દેવા નથી. હેલ્પ કરું છું તો આભાર માનવાનો. એમ હેલ્પના કડક કડક રોકડા ગણીને લે છે મારી પાસેથી, અને હેલ્પ હું કરું છું કહેવાય. સમજો? ચૂપચાપ બોલ, માધવ ક્યાં છે? સાચું સાંભળવું છે કે સારું? એવું સાચું સંભળાવો કે મને સારું લાગે. કદાચ ગગન મહેલ. ગગન મહેલ? હવે સમજાયું છોકરી, તને હું મારી સાથે શું કામ રાખતો હતો? આ છોકરી ક્યાં ગઈ? હા, હમણાં તો અહીંયા હતી. હમણાં તો અહીંયા જ હતી. હું એ જ બોલ્યો ને. શોધ એને વધારે લાંબી નહીં ગઈ હોય. અહીંયા જ ક્યાં હશે. ગોત એને, ગોત.